31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર ભારત દેશ આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ આ નવા વર્ષને વધાવવા થનગની રહ્યો છે તો બીજી બાજુ ગુજરાત પોલીસ પણ 31 ડિસેમ્બરે થતી ખાનગી પાર્ટીઓ પર ચાંપતી નજર રાખી રહી છે તો સાથે જ નાઇટ ચેકિંગ પણ કરતી રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ ગત શનિવારની રાત્રે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાને રાખી શહેરના કિશાનપરા ચોક સહિતના અલગ અલગ સ્થળે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે બાદ કિશાનપરા ચોક પાસે એક યુવકને ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ જેવા અન્ય ડોક્યુમેન્ટ અંગે ચેક કરતા યુવક કોઈક કારણોસર ગુસ્સે થઈ ગયો હતો અને ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરવા માંડ્યો હતો આ તકે રસ્તે જતા અન્ય રાહદારી દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે હાલ ટ્રાફિક પોલીસ અને બાઇક ચાલક વચ્ચે થયેલી બોલાચાલીનું કોઈક ચોક્કસ કારણ સામે આવ્યું નથી તેમજ ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ મામલે કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી